શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 8. અને આ રીતે બાપજી પછી એસએસસીમાં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયા પછી કોલેજમાં એ મને કોલેજમાં એવું હતું કે એક જ લાઈન બીએની લાઈન, બીજી કોઈ લાઈન જ નહોતી. તો એમાં પહેલું સેમિસ્ટર અમદાવાદમાં ભણવું પડે, બીજા સેમિસ્ટર વડોદરામાં, અહીંયા બરોડા કોલેજ. અત્યારે MS યુનિવર્સિટી છે ને એનું મૂળ નામ બરોડા કોલેજ, એમાં બીજું સેમિસ્ટર અહીંયા ભણવાનું. આવું હતું. અમદાવાદમાં એ સત્ર પૂરું કર્યું પહેલું સેમિસ્ટર, ને બીજા સેમિસ્ટરમાં અહીંયા બરોડા કોલેજમાં એડમિશન લીધું ને હોસ્ટેલમાં એ રહેતા હતા. એ જે હોસ્ટેલમાં જે રૂમમાં રહેતા હતા ને એ રૂમમાં હમણાં આપણા અવધૂત પરિવારના બધા ભક્તોએ જઈને દત્ત બાવનીને બધું કરી આવ્યા હોવ ખરા, એ જગ્યાએ ભણેલા. આપણે કેટલા ભાગ્યશાળી છે, આપણા વડોદરામાં બાપજી ભણ્યા છે બરોડા કોલેજમાં. પછી પહેલું વર્ષ પૂરું થયું, બીજા વર્ષમાં આવ્યા. એ વખતે પાછું પહેલું સેમિસ્ટર અમદાવાદ, અને એ વખતે ત્યાં એક્ઝામ આપવા માટે અમદાવાદ જવું પડે. હવે વખતે એ સેમિસ્ટર એક્ઝામ આવતી હતી ને પહેલાં એમની તબિયત બહુ બગડી. એ વૈદની દવા નાનપણમાં પણ વૈદ સિવાય કોઈની દવા કરી નહોતી એમણે, ડૉક્ટરની તો કદાપી એમણે લીધી જ નથી. એ વૈદની દવા કરવાથી તબિયત ઓર બગડી, અશક્તિ એટલી બધી આવી કે એમણે ગોધરા જતા રહેવું પડ્યું. પથારી વશ થઈ ગયા હતા, બેઠા ના થવાય, ખાવાનું બિલકુલ બંધ, શરીરમાં એટલી બધી અશક્તિ કે શરીર ધ્રુજે. એમને કોઈ પાછળથી ટેકો આપીને બેસાડવા પડે ત્યારે તો બેસી શકતા હતા, આવી સ્થિતિ હતી. એટલે બધા સગા એમના ઓળખીતા હોય ને બધા, એ કે તું એક કામ કર, આ વખતે ડ્રોપ લઈ લે, પરીક્ષા ના આપીશ. પાંડુરંગ કે હું પરીક્ષા આપીશ ને પાસ થઈશ જ, પણ કે અત્યારે વાંચ્યું નથી કશું, આ તારાથી બેહાતું નથી ને એની પરીક્ષા આપવાની વાતો કરે છે. એમાં એ અરસામાં છે ને અમદાવાદ ત્યાં ગોધરામાં એક બંગાળી સંન્યાસી હતા, જ્યોતિષશાસ્ત્રના બહુ જાણકાર. એમણે આ પાંડુરંગની કુંડળી જોઈને કીધું, જો ભાઈ તારી કુંડળી સ્પષ્ટ કહે છે કે આ વખતે તું નપાસ થવાનો છે, માટે તું પરીક્ષા આપવાની સાહસ કરીશ જ નહીં. પાંડુરંગ કે હું પરીક્ષા આપીશ ને પાસ થઈશ જ. સંન્યાસી કે ભાઈ તારી આટલી સરસ કેરિયર છે અને ખોટું નપાસ થઈશ તો તારી કેરિયરને બટ્ટો લાગી જાય, કલંક લાગી જાય, તારું બગડશે કેરિયર. નહીં, હું પરીક્ષા આપીશ જ. આવી જીત ચાલતી હતી ને એમ કરતાં કરતાં પરીક્ષાનો દિવસ આવ્યો. એ વખતે વિશ્વનાથ જે સખારામ સરપોતદારનો દીકરો રૂકમામબાએ એને કીધું, માજે કે તું આની જોડે જા ભાઈ, આ અમદાવાદ જવાનું છે ને, આ એકલો આ જાય, આ ધ્રુજતા શરીરે તો પડી જાય તો શું દશા થાય. એ વિશ્વનાથને બંને જણા જોડે ઘોડાગાડીમાં બેસવાના હતા. ઘોડાગાડીમાં એમના ઘરથી રેલવે સ્ટેશન જવાનું, ત્યાંથી રેલવેમાં અમદાવાદ જવાનું, ત્યાં પરીક્ષા આપવાની. આવું હતું. જેવા ઘોડાગાડીમાં બેઠા ને ઘોડાગાડી આગળ ચાલવા જાય ને તો સંન્યાસી સામેથી આવ્યા. આપણે બહાર જતા હોઈને સામેથી સંન્યાસી આવે ને એ મહા અપશુકન. હા, સંન્યાસીના શુકને તમે ઘરની બહાર જાઓ ને તો કદાપી કામ થાય નહીં, આ લખી રાખો. પેલા સંન્યાસી કીધું, જો ભાઈ હું ના કહું છું ને, તારી કુંડળી ના પાડે છે ને, મારા અપશુકન થયા છે, હવે તો તું જઈશ જ નહીં, ખોટી મહેનત ના કરીશ અમદાવાદ જવાની. પાંડુરંગ હું જઈશ, પરીક્ષા આપીશ ને પાસ થઈશ. આવી રીતના ગયા. પરીક્ષા ખંડમાં તો ધ્રુજે, જોડે દવાની બોટલ રાખેલી એમણે, ધ્રુજતા જાય. અને લખાયું તો હતું ને, પેન જ પકડાતી નહોતી, રાઇટર લીધેલો. રાઇટર પેલો એને લખાવ્યા જવાબ, તે પેલો લખે ને તો પાછા કે અહીંયા આ સ્પેલિંગ આમ આવશે, અહીંયા આ સ્પેલિંગ આમ આવશે, બધું ઝીણી ઝીણી ટકોર કરી અને એવી રીતના પેલા પાસે લખાયું. અને પરીક્ષા પૂરી થઈ પછી તો રિઝલ્ટ આવવાનું હતું ને પેલા સંન્યાસી જોડે એમને ભયબંધી હતી. હા, એ સંન્યાસી કેટલા મોટી ઉંમરના, અને એમને આ પાંડુરંગ સાથે મિત્રતા હતી. એમની આધ્યાત્મિક શક્તિ એ જાણતા હતા કે આ છે વિદ્યાર્થી પણ બહુ તેજસ્વી છે, આધ્યાત્મિક છે, એટલે એમની સાથે મિત્રતા રાખતા હતા એ સંન્યાસી. એટલે વારે ઘડી એમને મળે કે પછી રિઝલ્ટ આવતા પહેલાં એ મળે ને તારે કે જો મારા શુકને તું ગયો છે અને તારી કુંડળી નકારાત્મક છે, તું નપાસ થવાનો જ છે. તારે પાંડુરંગ કે જો પરિણામ જાહેર થાય અને જો એમાં મારો નંબર ના હોય તો માનજો કે પેલા નંબર છાપનારાની ભૂલ છે, હું તો પાસ થવાનો જ છું. આવી વાતો ચાલતી હતી ને એ અરસામાં પરીક્ષાનું પરિણામ આવ્યું તો સેકન્ડ ક્લાસ સાથે પાસ થયેલા, વાંચ્યા વગર. હા, કે સેકન્ડ ક્લાસમાં પાસ થયા હતા. એટલે પેલા સંન્યાસી એમને અભિનંદન આપવા માટે આવ્યા, વડામેને પાંડુરંગને.
વાળામાં અભિનંદન, તું તો પાસ થઈ ગયો ભાઈ, કહે છે કે. એટલે પેલા પાંડુરંગ કે તમારું ટીપણું ખોટું પડ્યું ને, તમારું જ્યોતિષશાસ્ત્ર ખોટું પડ્યું, કહે છે કે ભાઈ. તો પેલા સંન્યાસી કે ભાઈ શું કરીએ, આ તો કળિયુગ આવ્યો છે એટલે હવે ટીપણા ખોટા પડે છે. અરે પાંડુરંગ કે તમે મારું ભવિષ્ય જોયું તારે કળિયુગ નહોતો ચાલતો, હમણાં પરીક્ષા પછી કળિયુગ શરૂ થયો. સંન્યાસી કે ભાઈ તને તો બહુ સારું બોલતા આવડે બધું, કહે છે મને આવું બધું ના આવડે. પણ આ બધામાં કોઈ ચમત્કાર નહોતો. એમની ભગવાન પણ એમની નાનપણથી સાધના બહુ દ્રઢ હતી. કોલેજમાં પણ એ ભણે ને તો રાત્રે 2 વાગે ઉઠતા હતા. બીજા છોકરાઓ તો 7-8 વાગે ઉઠે, પહેલાં એમનું ધ્યાન ઉપાસના જે કંઈ કરતા હશે બધી થઈ જાય, અને પછી બીજા છોકરા ઉઠે ત્યારે એમને કશી ખબર ના પડે કે આ વડામાં વહેલા ઉઠીને શું કરી દીધું તે. આવા હતા. બહારથી તો કોઈને લાગે જ નહીં કે આ આટલા મહાન ઉપાસક છે, પણ અંદરની સાધના બહુ તીવ્ર હતી. પછીના સેમિસ્ટરની ફી અહીંયા વડોદરામાં ભરવાની હતી, પણ ગજવામાં એક કે પાવલીએ નહીં. પરીક્ષા ફી ભરવાના દિવસો છેલ્લો દિવસ નજીક આવતો હતો, ડેડલાઇન. પણ આ તો શાંતિથી મિત્રો જોડે બેસીને બધી વાતો કરે. પેલા મિત્રો કે હલા અમુક જગ્યાએ ડોનેશન મળે છે, લઈ આવે ને. કે ના ભાઈ મારે એવી માગવાની ટેવ નથી. કોઈ કંઈ અહીંયા સ્કોલરશીપ મળે છે, અહીંયા જા, કે આ બધું મને ના ફાવે, આમ તેમ કરીને બધું કશે જગ્યાએ પ્રયત્ન ના કરે. પેલા છોકરાઓ કે ભાઈ આ કાલે છેલ્લો દિવસ છે, હવે એના તારે ફી નહીં ભરે તો તારું તો એડમિશન કેન્સલ થઈ જશે, તો ભણીશ કેમ ન કહેશ. તારે એ વખતે એમણે કીધું આ વાક્ય બરાબર આપણે યાદ રાખવાનું. એ વખતે બોલેલા, જો ભગવાનને એવી ઈચ્છા હશે કે મારે ભણવાનું છે તો એ ફીની વ્યવસ્થા કરશે. ફીની વ્યવસ્થા નહીં થાય તો હું માનીશ કે હવે મારે ભણવાની જરૂર નથી અને હું ઘેર જતો રહીશ. છેલ્લો દિવસ ફી ભરવાનો. આ તો શાંતિથી બેઠેલા હોસ્ટેલની પાળી ઉપર બેન મિત્રો જોડે વાતો કરે. મિત્રોને ટેન્શન કે આ શું કરશે હવે, અને આ જાય તો મજા નહીં આવે આના વગર ભણવાની. બધા મિત્રોને એમનું વ્યસન, બધી વાતો એમની જોડે કરે ને મજા આવતી હતી. એટલામાં થોડી વાર પછી એક જણ હોસ્ટેલમાં આવ્યો. પીવી વડામાં ક્યાં છે? એટલે બધા કે આ પેલો બેઠો. ત્યાં ગયા એટલે કે તમને બાકીના પૈસા આપવા માટે આવ્યો છું, કે છે. પાંડુરંગ કે હું કોઈની પાસે પૈસા માગતો નથી ને મારે કોઈની પાસેથી પૈસા લેવાના નથી. કે તમને યાદ નથી પણ તમારા માએ જેને પૈસા આપેલા ને એને યાદ છે. થયું હતું કે રૂકમાબાઈ એ જમાનામાં કંઈક આમ તેમ કરીને પેટે પાટા બાંધીને પૈસા બચાવેલા ને, એ સખારામ સરપોતદારના એક કુટુંબીજનને એમણે એ જમાનામાં 300 રૂપિયા આપેલા. અને પછીથી એક મધ્યસ્થી પણ થયો હતો એક જણ કે તમે આપો હું પાછા અપાઈશ. પણ પેલાને પછી સ્થિતિ એટલી બધી ખરાબ આવી ને તે પહેલાંથી પૈસા પાછા અપાયા નહીં. તે પેલો મધ્યસ્થી હતો એને કીધું તમે કોર્ટમાં જાઓ, પણ માજી કોર્ટમાં ગયા નહોતા, બાપજી પણ કોર્ટમાં ગયા નહોતા, અને એ વાત પછી ભૂલી ગયા હતા કે આપણા હશે તો જવાના નથી અને આપણા નહીં હોય તો આવવાના નથી. આવી રીતના વાત ભૂલી ગયા હતા. પણ પેલા સરપોતદારનો જ્યારે અંતકાળ નજીક આવ્યો ને ત્યારે એણે પોતાના વારસદારોને કીધેલું કે જુઓ હું તો મરું છું પણ આ રૂકમાબાએ 300 રૂપિયા આપ્યા છે, ભગવાન સારા દાડા આપે ને તો યાદ રાખીને એમને કે એમના છોકરાને પાછા પહોંચાડજો. આટલું કહીને પેલો સરપતદારના કુટુંબનો એ સભ્ય મરી ગયો હતો. અને એ યાદ રાખીને આ ભગવાનની પ્રેરણાથી પેલો એને પૈસા મોકલ્યા. 300ની વ્યવસ્થા નહોતી, 150 રૂપિયા મોકલ્યા. તો 150 રૂપિયા લઈને પેલો જે કંઈ આંગળીઓ કે કોઈ કશે તો અહીંયા હોસ્ટેલમાં આ પાંડુરંગને આપવા માટે આવ્યો. અને પછી પેલાએ કીધું કે આ તમારા 150 રૂપિયા લો, હજુ બીજા 150 રૂપિયા તમને આપવાના છે ને એની ઉપરનું વ્યાજ પણ આપવાનું છે. પાંડુરંગ કે આ 150 આપ્યા ને એમાં બધું આવી ગયું, બીજા 150ની વ્યવસ્થા થાય તો આપજો, નહીં તો યાદ પણ ના કરશો, વ્યાજ તો મારે લેવાનું જ નથી, આવું કીધેલું. અને પછી એ રીતના 150 રૂપિયા ભર્યા અને એમનું ભણવાનું પછી આગળ ચાલેલું. પણ આટલી બધી એમને શ્રદ્ધા હતી અને લોભ સહેજ પણ નહીં. નાનપણથી જ આટલા બધા નિસ્પૃહી હતા. પોતાના હકના પૈસા હતા છતાંય નહીં કે ચલ ભાઈ હિસાબ કર કે આમ કર કે તેમ કર, કશું એ નહીં, બસ આપવા હોય તો આપજે, નહીં તો કંઈ નહીં. એ બાપજી નાનપણથી એવું કહેતા હતા કે લોઝ આર ફોર લાયર્સ એન્ડ કોર્ટ્સ આર ફોર કવર્ડ્સ. બાયલાઓ માટે કોર્ટો છે અને જુઠ્ઠા માટે કાયદાઓ છે, આવું કહેતા હતા નાનપણથી. એટલે ભક્તિ કરવી હોય ને તો પહેલું લક્ષણ જોઈએ. બહુ પૈસાની લોલુપતા હોય ને હજુ વધારે આવે, હજુ વધારે આવે, હજુ વધારે આવે, એ ભક્તિ કરી જ ના શકે. લોભિયાથી ભક્તિ ના થાય. સંતોષી માણસ જ ભક્તિ કરી શકે.
આ એમનું પહેલું લક્ષણ હતું. પોરનો એક ભગત હતો, હા, કે પટેલ, અને ને એક ભગત હતો, અને એક પટેલને પોતાનું ખેતર દાણે ખેડવા માટે આપેલું. ખેતર પોતાનું ભગતનું, પટેલને આપેલું તારે ખેડવાનું ને મને આટલા દાણા આપવાના. હવે પેલાએ તો ખેતર ખેડ્યું, હારામાં હારું ઉગ્યું તો બધું ઘેર લઈ ગયો, આને કશું જ ના આપ્યું. એટલું જ નહીં, ખેતરે પાછું આપવાનું નહીં એવી એની દાનત હતી. ખેતર હું પચાઈ પાડવું હતું, દાણા પચાઈ પાડ્યા હતા. તો એ બાપજી પાસે આવેલો આ ભગત કે બાપજી આવું થયું, મારે તો ખેતરે જવા બેઠું છે ને પેલો તો માથા ભારે છે કે છે. બાપજી કે તમે સાચા છો ને, પરમાત્મા તમને સહાય કરશે, તમને ખેતરે મળશે ને દાણાએ મળશે, કોર્ટમાં જશો નહીં, આવું કીધેલું. અને પછીથી પેલો કોર્ટમાં ના ગયો, અને ખરેખર પછી એને ખેતરે મળેલું ને બધું જેના હકનું હતું તે બધું મળેલું. પણ બાપજીનો સિદ્ધાંત હતો કે આપણું હોય તે જતું નથી, અને આપણું ના હોય તે આપણી પાસે રહેતું નથી. શ્રદ્ધા વધશે, શ્રદ્ધા વધશે ને એટલે આ ખુમારી આપોઆપ જાગશે, લાવી નહીં પડે. ઉપાસના વગર બીજી કોઈ રીતે આ શક્ય નથી. ગમે એટલું ભણતર હોય, સંપત્તિ હોય, સત્તા હોય, પણ આવી ખુમારી ના હોય. તો આવી થોડી કથા છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.